હાલો જય માતાજી બધાને ફરી એક અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે એવું છે કે ઉઠી ગયા હી એના પપ્પા માટી દરે હે અને કુલર ચાલુ હે એટલે થોડું જોરથી બોલવું કેવું સંભળાતું હોય મારો વ્રજ હજી તો વ્રજ હજી હૂતો હે તો ઘાય ઘા દૂધ લઈ આવું દૂધ લઈ આવીને આપણે ચા બનાવી નાખી પછી એના પપ્પાને બોલાવું ચા પીવા પછી પાછા ચડી જઈએ આપણે પ્રેસ આપણું જીવન જી રહ્યું હે તો મળી હવે ચા બનાવું ત્યારે નાસ્તો આપણો ગાંઠિયા ખાવા ચા નથી પીવાનો ચા પીવો પણ વાઈટકો આ મુઈકા ચા વિના બંધાણી જો અમારે બંધાણી બંધાણી નથી થઈ ગયા સાચી વાત હે હવે આમાં નાખો આપણે નાખીએ એવું ખાવાનું છોકરાઓ પણ ના નોખા નોખા ખાઈશું આમ ખાઈશ ડીશમાં તો લઈ લ્યો ગાંઠિયા ડીશ ખોટી બગડવાની તો કાગળ આવું આપે એ કાગળ એમ ખાવા આપે રાખો તો આપણે સારું હાલો નાસ્તો કરી લ્યો હું કરી લઉં ના તમારું જોવામાં રહીશ તો હું બાકી રહીશ ચા ગરમ બહુ ઠરવા દો ને બે ડી ગયું પાણી નાખ દો નાખ્યો ઠરી જાય આમાં પાણી એટલે મોઢામાં પાણી નાખ દો એમ ચામાં નહીં છે હું તો બધાને દેખાડું મેં જો તમે ચામાં પાણી નાખીને પીવે ચામાં તે પહેલેથી જ પાણી નાખ્યું એવું પાણી નાખે એવું છે માથે કઠણાઈ હે ને એટલે થોડોક પાણી વાળો પીવો પડે પછી દૂધ વાળો પીજો ન કરો કઠણાઈમાં તું પોચો કરતી છો પાણી વાળો પાણી નાખીને થોડીક ઢોરું ઢોરાઈ જાય પણ નથી જાતી ઓલો જો અતારમાં ફોન લઈને બેઠો છે એ બસ હવે મેકી દે ફોન ઘડીક થઈ ગયો હવે કામ કરવા દઈએ એટલે દાદા એટલે દઈ દઈએ હાલો ખાઈને કામે ખડો નો ઉતો રાખજો હા તો હાલો હું ખાઈ લઉં હાલો એ તો નાસ્તો કરવા બેસી ગયા હું નાસ્તો કરી લઉં મળીએ આપણે નાસ્તો કરીને તો હાલો બપોરના વાગ્યા 1 અમે જમીન નવરા થઈ ગયા આજ નકરા ભાત જ વઘાર્યા કેમ કે જાજુ રાંધવા રહે તો પાટલા ન પડત તો જો જમીન લીધું હા હવે જમી લીધો મજા આવી ગઈ કેવા ભાઈના ભાત એક નંબર હતા 2 નંબર ગોતવાના હે તમારો વ્રજ હાલતા શીખી ગયો બધાય જોજો જો હે ને હવે આ ગોઈ તો એના હાથ આવવાનો હમણાં જો અંજયની રમત એ પડે નહીં હા એ પડે નહીં આ ગત મારું ભારે ભૂંડું પગ આવી ગયા નહીં પગ આવી ગયા હેઠા નહીં બેહો તમે હવે એને પગ આવી ગયા એટલે હવે હાલવા માંડ્યો છે એટલે હવે કે કાકી ઉભો નહીં રાખે નહીં આમ થી આમ દોડા દોડી ને આમ થી આમ પછી અમને દોડા દોડી કરાવશે નહીં જો જમી લીધું છે એ જમીન પાણી પીવે છે મેં પાણી પી લીધું મારો બાઠિયાને મારા આને તો એક દે ને અને શાક દે ને નથી દઈ દેવું 5-10 મિનિટ આરામ કરી લઈ પછી આપણે ચડી પાછા પ્રેસે તો હવે અમે ચડી ગયા કામે 2 પાટલા પાડ્યા ગરમી જો કેવી ગરમી ઉનાળો આવી ગયો છે ગરમી બહુ છે એટલે આમાં થાય છે ને ઉનાળામાં ફુવારા મેકવા એક માણસ છે કેટલા 5 પૈસ છે ને 5 પૈસ એક ફુવારા મેકી દે એટલે માણાને ગરમી ન થાય એટલે મોજે મોજમાં કામ જ કર્યા રાખે ગરમી હોય તો કામ કર્યા રાખે એવું કરવું છે તમે જોજો ફુવારા મેકું પછી તમને પાછો વિડીયો દેખાડીશ મૂકવા જોઈશે કેમ કે ગરમી બહુ ગરમી થાય કેટલા 2 પાટલા પાડ્યા હું એક પાટલે પાણી પીવા જાઉં એક પાટલે 1 ગ્લાસ પાણી પીવાનું એક પાટલે કા હા પાણી જોઈશ બહુ એમાં ઠંડુ પાણી રાખ્યું છે તો બહુ જ ગળું સુકાઈ જાય ઘડીએ તમે કેટલા પાટ નાખ્યા બપોર પછી માટી દરતા હતા માટી દતો મેં ચાલુ જ કીધું છે મેં ચાલુ જ કર્યું માટી બપોરે નવદાસ મળે ને તો ચકલાના ઓલા કુંડા લઈને જવું છે વીડમાં શું કે ઓલા બીજા માણા શું કે આપણે ગામડા તો સીમમાં જવું ગામની સીમમાં જવું છે એક ઝાડવે બાંધી દેવું 8-10 લઈ લેવા પાણીનો કેદવો ભરી જવું છે એક દિવસે એકત્ર પાણી નાખ્યાવાનું હોવ એવું જ કરું મોટી કુંડી જેવું એક લઈ લેવાય ગાય કદાચ ઢોરા નીકળતા હોય તો એ પી શકે નાનું હોય તો ગાય પી જાય એકવારમાં તો ચકલા હાટું રીએ જ નહીં કઈ પેલા ચકલાનું કરી આવી પછી ગાયનું કરશું કેમ કે ચકલાને ઓછું મળે ગાયુંને તો ઘરે મળી જાય ઘરે મળી સાચી વાત છે ચકલા હું ગાયુંને તો ઘરે બાંધી દઈએ સાંજે તો એને ટાઈમે પાણી દઈએ પણ ચકલાઓને બચારાને કાંઈ નહીં જડે તો
અમે વિચાર તો હે અહીંયા કડે બાંધવાનું કીએ હે, અહીંયા બાંધે કે અહીંયા આ સાઈડમાં બાંધે કીએ હે ચકલાનું બાંધવાનું, કેમ કે બાંધવું જ પડે. અને અમારે પણ પંખાની બહુ બીક લાગે કા. ચકલા પંખામાં બહુ આવવાનું બીક લાગે, કેમ કે પંખાના પાંખડામાં આવતું ને ચકલાને આપણો જે કાંઈ પાણી પાણી જે કાંઈ સેવા કરી એ આપણે બધી વ્યસ્ત જાય, ચકલાને લાગી જાય ને તો અમારે બહુ હતું. જો એક આ પંખો અહીંયા હે, જો આ પંખો અહીંયા હે, જો ઓલો પંખો માં હે, બધા પંખા ચાલુ હોય. પણ આ ચકલા હિસાબે અમારે જો બધા માટી અત્યારે પવનમાં હુકાવાની, પંખો નહીં ચાલુ કરવાનો, કેમ કે ચકલાની એટલી બીક લાગે. આ એક પંખો ચાલુ હે કેમ કે બપોર વચ્ચે ચકલા ઓછા આવે. પાણીના કુંડા મૂકશું ને એટલે ચકલા જાજા આવે. પાણીના કુંડા મૂક્યા પછી ચકલા જેમ જાજા આવશે ને એમ પંખા બંધ કરી દેવાના, પછી તાપે હુકાઈ જાય. આમ થાય ગરમી એટલે ગરમીને હુકાઈ જ જાય, પછી એ રીતનું કરવું. પછી પંખા કરી દેવાના બંધ, કેમ કે આપણે પૂન કરી તો બધું પાપ થઈ જાય છે કા, પાણીનું ને બધું પૂન કરીને બધું પાપ થઈ જાય. અમે પછી ચકલા બહાર નો દાટી, ઘરમાં જ ખાડો કરીને ફરિયામાં જ દાટી દઈએ કા. તો હાલો હવે પૂન પાપની વાત થઈ ગઈ, હવે આ કામ ચાલુ કરી, નકર કામ કરવા કોઈ નહીં આવે. તો હાલો હવે પાણીનો બ્રેક થઈ ગયો, બસ હવે વાતું કરી લીધી ઘડીક, પાછા મંડી પાડવા. આંજ પડે નવરું થવું પડે. હાલો હવે આપણું કામ આ કોડિયાનું તો પૂરું થઈ ગયું છે, તો આનું કામ આજે ચાલુ છે, વાસણ ઉટકવાનું. તારે ક્યારે પૂરું થઈ છે? હવે વાસણ ધોઈ લો, નાઈ લો, નવરા નાવું જોઈશે એ હમણાં જાત હું બેઠો હું નાવું જોઈશે. હે નાવું નો જોઈએ, આ ભેરા હોય તો નાઈ લીધે. ચાલો હવે મળીએ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને, પછી અમારે વિડીયો ઉતારવાના છે. કયા ઓલા કોમેડી? હા, શોર્ટ વિડીયો બનાવવાના છે. ચલો નવરા થઈ જાય, કામ ન કરી એવું હાલ એમને તો બહારનું કરીને નવરા થઈ ગયા. ઘરનું કર્યા વગર હાલ કામ વાળી રાખી દો ને એકાદી. તું પેલા કામ વાળી જ નથી? હજી તો કામ વાળી છું, અંદર બાર બે ની, બહારનું કરવાનું, ઘરનું કરવાનું. ચાલો હવે મળીએ પછી નિરાતે. તો હવે મેં જમીન ઉપર થઈ ગયા હી. આ જમવામાં હતું ગવાર બટેકાનું શાક ને બાજરાના રોટલા ને દૂધ. જેમાં એવું હતું કે કામ કરીને, ઘરનું કામ કરીને નવરી થઈને વિડીયો લેવાનો ટાઈમ થયો તો વ્રજ રહેતો નહોતો આજે, તો પછી વિડીયો ન લેવાના, તો અત્યારે વિડીયો લઈ. તો આ જોવો બધું અમારું અમે આ સેટઅપ કર્યું છે શું વિડીયો લેવા કાલે. હા પણ ઘડીક પૂરતું જ છે, હમણાં કાઢી નાખીશ. ઘડીક પૂરતું આ એક વિડીયો ઉતારી ઈ પૂરતું. તો જો આ તો બધું સેટિંગ કર્યું છે. હવે આ રેડને જો કુલર બંધ કર્યું એટલે પંખી ચાર્જિંગ વાળી પંખી મૂકી છે. હું તો છે નિરાતે કુલર બંધ કરી નાખ્યો, નકારામાં બહુ પવનનો અવાજ આવે છે. નકર તમને હરખું ન સંભળાય જો કુલર ચાલુ રાખી તો. જો અમને ગરમી થતી દેખાય ને, કુલર બંધ હે ને એટલે ગરમી બહુ જ થાય. તો સારું હાલો, તો હવે આપણે આજનો વ્લોગ આજે આપણે અહીંયા જ એન્ડ કરી. મળી ફરી પાછા એક નવા બ્લોગમાં. તો બધાને બાય બાય, ટાટા ને ગુડ નાઇટ.